करो आरंभ। जगनुग्रहदोषन्तु सर्वदुःखातिको समहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये चेतोलीलाक्षीराब्धिसारिणं लक्ष्मीसहस्रलीलाभिषेकमानं कलाविदम् चीचे में कीर्तन करिए। તમારો અવાજ તૂટે છે। હા કીર્તન કરીએ। હા કરો કરો। કયું કરશો? કાલી पे खेलन आयो रे मेरा तारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया तारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली पे खेलन आयो रे मेरो बारो सो कन्हैया काहे की पतंग बनाई काहे की पतंग बनाई काहे को डंडा लायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली पे खेलन आयो रे मेरो बारो सो कन्हैया रेशम की पतंग बनाई रेशम की पतंग बनाई चंदन को डंडा लायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली पे खेलन आयो रे मेरो बारो सो कन्हैया ग्वाल बाल सब सखा है संग में ग्वाल बाल सब सखा है संग में गेंद को खेल रचायो रे गेंद को खेल रचायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली पे खेलन आयो रे मेरो बारो सो कन्हैया मारी टोल गेंद गई गंग में मारी टोल गेंद गई गंग में गेंद के संग ही आयो रे गेंद के संग ही धायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली पे खेलन आयो रे मेरो बारो सो कन्हैया कान्हा जी ने दे में जाकर कान्हा जी ने दे में जाकर नाग को जाए जगायो रे नाग को जाए जगायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली देवी खेलन आयो रे मेरो बारो सो कन्हैया नाग नाच कर बाहर लायो नाग नाच कर बाहर लायो नाग पर नृत्य रचायो रे बन नाग पर नृत्य रचायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरा छोटो सो कन्हैया काली देवी खेलन आयो रे मेरो बारो सो कन्हैया रमण द्वीप को नाग भगायो रमण द्वीप को नाग भाग गयो बाने फन पर चिन्ह बनायो रे बाने फन पर चिन्ह बनायो रे मेरो बारो सो कन्हैया बारो सो कन्हैया मेरो छोटो सो कन्हैया काली देवी खेलन आयो रे मेरो बारो सो कन्हैया। થઈ ગયું। બહુ સુંદર કર્યું।
જીજે હું પ્રસંગ કરું. કરો. પછી ઠાકોરજી મોટા થયા એમ ત્યારે એમના નંદરાયજી અને બધા ગ્વાલો નંદરાયજી પાસે આવી અને કેતા કે યમુનામાં નાગ આવી એક કાલિયા નાગ આવી ગયો છે. એના વિષના કારણે બધી ગાયો બધા પ્રાણીઓ અને ઘણા બધા બાળકો મર્યા છે. તમે એને ભગાડો એમ કીધું. તો નંદરાયજી ઈ વાત ઠાકોરજી સાંભળી ગયા. પછી રમવા ગયા ઠાકોર એટલે ખેલ રચાવ્યો. એમને એક બોલ એટલે દડો લીધો અને એક લાકડીથી રમતા હતા. એમને એ માર્યો. એક દડો જઈને યમુનામાં પડે તો બધાએ કીધું કે ઠાકોરજી જાની બુજીએ નાખ્યો. ઠાકોરજી જાની બુજીને જ રાખ્યો. તો ઠાકોરજીએ પછી હું બધા કીધું હવે અમને બોલ ખપે છે. તો ઠાકોરજીએ કીધું હું લઈ આવીશ. ઠાકોરજી પછી અંદર ગયા ત્યારે બધા મિત્ર ચિંતિત થઈ ગયા, ડરી ગયા કે ઠાકોર અંદર તો કાલિયા નાગ બેઠો. ઠાકોરજી એમની દેહ છૂટી ગઈ તો એમ બી ગયા. એમને કઈ થઈ ગયું તો એ જઈને નંદરાયજી પાસે ગયા. તો અને પછી ત્યાં ઠાકોરજી જયારે અંદર ગયા ત્યારે એમને કાલિયા નાગના ફેણ ઉપર લાત મારી તો પૂંછ ઉપર. તો ત્યારે બધી નાગપત્ની આવી અને એમને કીધું કે તમે હાલ્યા જાઓ. તમે એટલે કોમલ છો, તમને નામ કાલિયા નાગ જાગી ગયો તો તમને મારી નાખશે. તમે હાલ્યા જાઓ. તો એમને કીધું હું નહીં જાઉં, હું કાલિયા નાગ ને જગાડ એમ કીધું. તો કાલિયા નાગ પછી ઠાકોરજી એમની પૂંછ ઉપર પાછો માર્યો તો કાલિયા નાગ જાગી ગયો. પછી એમને ઠાકોરજી સાથે લડાઈ કરી. એના પછી ઠાકોરજી એનો બધો વિષ કાઢી નાખ્યો અને એને ઉપર એના ઉપર નેત્ર કરી અને ઉપર એમને કીધું. પછી એમને કીધું કે તમે જાઓ. એમને તો કાલિયા નાગે કીધું કે મને ગરુડજી બીક લાગે છે, અમને મારી નાખશે. અને અહીંયા જે યમુનાજી છે જેમાં ગરુડજી નથી આવી શકતા, એટલે હું નહીં જાઉં. તેમ ઠાકોરજીએ કીધું કે મારા પગચિહ્ન છે તમારા માથા ઉપર, એટલે તમારા ઉપર મારા પગચિહ્ન છે તો કોઈ તમને મારશે નહીં. ઠાકોરજીએ પછી નાગ હાલ્યો ગયો. કાલિયા નાગ હાલ્યો ગયો. આપણે આમાંથી એ શીખ મળે છે કે ઠાકોરજી જયારે કાલિયા નાગે બી વિનંતી કરી કે મને બચાવો ત્યારે ઠાકોરજી એમની બી રક્ષા કરી. ઠાકોરજી પાસે આપણે જાશું આપણે ઠાકોરજી બી આપણી રક્ષા શરણમાં જશું. ઠાકોરજી બી આપણી રક્ષા કરશે. એમાંથી મને પ્રશ્ન છે કે ગરુડજી યમુના નદીમાં શું કામ નતા જઈ શકતા? એની એક બહુ લાંબી કથા છે, પણ એના પહેલાની જે કથા છે એ તમે કદાચ વાંચી હોય તો, કે ગરુડ અને નાગના વચ્ચે આવી શત્રુતા શા માટે થઈ એ ખબર છે? બતાવો કે ગરુડજી અને કાલી નાગ એ બંને વચ્ચે શું સંબંધ હતો? બંને ભાઈ, એ કશ્યપ ઋષિના દીકરા એટલે એમના પુત્ર હતા ને, બંને ભાઈ હતા.
તો એક બંનેની માતાનું નામ શું? એક વિનતાના પુત્ર ગરુડજી અને કદ્રુના પુત્ર એક નાગો બધા કદ્રુના પુત્ર અને એક શાબાશ. પછી હા અને અરુણ દેવતા વિનતાના પુત્ર. હા, તો વિનતાથી ગરુડજીનો જન્મ થયો. જી જી જી. પછી અને શું થયું? કદ્રુએ છલથી વિનતાને પોતાનો દાસી બનાવી લીધો. ત્યારે ગરુડજીનો જન્મ નતો થયો. પછી જયારે ગરુડજીનો જન્મ થયો ત્યારે એમને ગરુડજીએ કીધું કે હવે હું મારી માતાને મુક્ત કરીશ. ત્યારે ગરુડજીએ કીધું હું તારી માતાને કહી દઈશ ત્યારે તમે અમૃત લઈ આવશો. ત્યારે એ અમૃત લેવા ગયા. એ પછી અમૃત લેવા ગયા. એમની મોટી લડાઈ થઈ ઇન્દ્રદેવ સાથે. પછી જયારે આવતા હતા ત્યારે એમને ઠાકોરજી સાથે થઈ. ઠાકોરજી સાથે થઈ પછી લઈ આવ્યા. ત્યારે આડી અવળી વાત નહીં કર, સીધી વાત કર. ઠાકોરજી એમને એક યોજના બતાવી. વિષ્ણુજી એમને કે એમને કીધું કે અમૃત જઈને ત્યાં દેજો. ને એમને એમ કીધું કે અમૃત એમને પહેલા મુક્ત કરે વિનતાને. પછી એમને કીધું કે આનો જે ફળ છે એ આપણે નાહીએ એના પછી વધારે દુગનો થઈ જાય. તો એમને બધા પુત્રને પોતાના નાવા મોકલી એટલે એમને મોકલજો એવું કહેજો. પછી એમ જ એમને પછી ઇન્દ્રદેવ આવી અને અમૃત લઈ ગયા. તો પહેલા ગરુડજી કાલીનાગ પહેલા ક્યાં રહેતા હતા? ખબર નથી. પહેલે રમણદ્વીપ જ રહેતા હતા, એટલે બેટ શંખોદ્ધાર. જયારે એમનો ઝઘડો થયો ગરુડજી સાથે, તો ગરુડજીના ડરથી એ અહીંયા યમુનાજીમાં આવી ગયા હતા. થયું. કાલીનાગના જ બીજા બધા પ્રસિદ્ધ નાગો છે ને, વાસુકી, શેષનાગ, તક્ષક, આ બધા એના જ ભાઈઓ છે. ઠીક છે. બીજું કઈ છે? હવે આમાં કોઈ શબ્દ? લીલા એટલે ક્રીડા, એવી ક્રીડા જે પ્રયોજન રહિત હોય, હર્ષથી ભરેલી હોય અને અનાયાસ હોય, એવી ભગવાનની ક્રીડાને લીલા કહેવાય. તારો એક પ્રશ્ન ઓલો હતો કે શું યમુનાજીમાં કઈક પૂછ્યો હતો ને પછી વાત રહી ગઈ આપણે. ગરુડજી યમુનાજીમાં કેમ ના જઈ શકે? હા, એટલે કાલીનાગને એમ ખબર હતી કે ગરુડજીને એક શાપ હતો. એ સૌભરી નામના એક ઋષિ હતા. એમણે ગરુડજીને શાપ આપ્યો હતો અને એનું કારણ એ હતું કે કોઈ વખતે અહીંયા ગરુડજીએ યમુનાજલમાંથી કે ત્યાં જે કાલી દહ છે, કુંડ છે, એ દહેમાં ઋષિની સંમતિ વિના
બળજબરીથી ત્યાંનો જે જલચરો છે શિકાર કર્યો હતો. તો સૌભરી ઋષિએ ગરુડને શાપ આપ્યો કે જો તમે અહીંયા આવીને કોઈ પણ જલચરને કંઈ નુકસાન પહોંચાડશો તો તમારી મૃત્યુ થઈ જશે. એને કારણે ગરુડજી ત્યાં ક્યારે પણ આવતા નહીં. તો આ વાત કાલીનાગને ખબર હતી, એટલે સમુદ્રમાં જે રહેતો હતો કાલીનાગ એ સંતાઈને પછી અહીંયા આવતો રહ્યો. પછી જયારે ઠાકોરજીએ પોતાના ચરણના ચિહ્ન કાલીનાગના મસ્તક પર અંકિત કરી દીધા અને જયારે એને એમ કહ્યું કે હવે તને કોઈનાથી પણ ભય નહીં રહે, એટલે ફરી પાછો રમણ ચાલ્યો ગયો. આપણે પણ ઠાકોરજીના ચરણ ચિહ્નના રૂપમાં તિલક આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. સદા ઠાકોરજીના ચરણ આપણા મસ્તક ઉપર રહે, એટલે આપણે હંમેશા પ્રભુનું શરણ બનેલું રહે. સમજાયું? શું સમજાયું? બોલ. જેમ સમજાયું કે ગરુડજીને શ્રાપ મળ્યો તો કે ધીમો ધીમો છે. ગરુડજીને એક શ્રાપ મળ્યો તો એના કારણે કોઈ બી નદીમાં યમુના નદીમાં જઈ નતા શકતા. એમ ત્યાં કોઈ બી હાનિ પહોંચાડતા એમના કોઈ જલના અંદર જે પ્રાણીઓને, તો એમની મૃત્યુ થઈ જતી. અને એ વાત કાલિયાનાગને ખબર હતી, એટલે એ ત્યાં જઈને સંતાઈ ગયો. અને ઠાકોરજીને ત્યારે એમના માથા ઉપર પગચિહ્ન પડ્યા, તો એ પગચિહ્ન ત્યારે એ પાછો જ્યાં રહેતો તો પાછો એ ત્યાં ચાલ્યો ગયો. આપણે બી મસ્તક પર તિલક કરીએ છીએ ઠાકોરજીને. આપણે ઠાકોર એના શરણમાં છીએ. શાબાશ. બીજું કઈ છે? ના રીતે અહીંયા કોઈ આવ્યું હોય નથી બીજું. તો આપણે કાલે મેં તમને જે લખાવ્યું હતું ને, એ તમે જો વાંચ્યું બરોબર? ભગવાનની જે શક્તિના વિષયમાં લખાવ્યું હતું ને, શ્રી પુષ્ટિ. હા, તો એ શું છે? વાંચો. અને દરેકનો અર્થ પછી લખ્યો તમે? ના દીદી, અર્થ લખવાના બાકી છે. આજે જો મોકલ્યું છે, આજે મેં લખ્યું છે, તમે સમજી લેજો. જો શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી ઠાકોરજીની શોભા પણ છે, અને લક્ષ્મી છે સદા ઠાકોરજી સાથે રહે છે. તો શ્રીનો મતલબ લક્ષ્મી. પછી પુષ્ટિ. પુષ્ટિ એટલે જેનાથી બધી તંદુરસ્તી, જેને કહેવાય ને સ્વસ્થતા, તંદુરસ્તી, બધી રીતથી તંદુરસ્તી કહેવાય, શારીરિક, માનસિક, બધી જ રીતે. એ ભગવાનની એક શક્તિ છે કે જેનાથી બધા પુષ્ટ થાય. પુષ્ટ એટલે તંદુરસ્ત થાય. પછી શ્રીયા, પુષ્ટ્યા અને ગિરા. ગિરા શક્તિ છે વાણી છે, સરસ્વતી. પછી કાંતિ એટલે એવો તેજ, પ્રકાશ. તો જેના અંદર ભગવાનની કાંતિ શક્તિનો પ્રવેશ ભગવાન કરાવે તો એ એકદમ તેજસ્વી થઈ જાય. પછી કીર્તિ. કીર્તિનો મતલબ બધા લોકો જેને જાણે, ઓળખે, પ્રસિદ્ધિ. પછી તુષ્ટિ એટલે સંતોષ. ઇલા એટલે ભૂમિ, બધાને આધાર આપે. ઉર્જા. ઉર્જા એટલે દરેક પ્રકારનું સામર્થ્ય. વિદ્યા એટલે જ્ઞાન કહેવાય, જેનાથી મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. અવિદ્યા એટલે અજ્ઞાન, જેનાથી બધાને બંધન થાય. પછી શક્તિ
એટલે ભગવાનની ઈચ્છા શક્તિ અને બીજી પણ જેટલી પણ શક્તિઓ છે એ બધી આ શક્તિમાં એનો સમાવેશ થાય. અને તે પછી માયા એટલે સર્વ બધું થવા માટે બધું થવા સામર્થ્ય. તો સર્વભવન સામર્થ્ય એ માયાનો અર્થ થયો. તો આ બધા ભગવાનની 12 શક્તિઓ કહેવાય છે. આ રીતે મેં તમને મોકલ્યું છે, એને તમે લખી લેજો સારી રીતે ને સમજી પણ લેજો. પછી એમાં કઈ પ્રશ્નો હોય તો પૂછજો. ઠીક છે ને? જી જી જી. ભલે ચાલો. બીજા કોઈને કંઈક એવું છે જોડાયા છે એ? કીર્તન કે પછી બીજો કોણ? હેમેશનો દીપચ્ચો છે, ઓર કોણ છે? કોઈને કંઈ પૂછવું છે, કંઈ કહેવું છે? પ્રણામ જેજે. હા, કોણ બોલે છે? આશ્રય. હા આશ્રય, બોલ. તને કંઈ કહેવું છે? હા જેજે. દશા અવતારમાં શ્રી ઠાકોરજીનો પહેલો અવતાર છે ને મત્સ્ય અવતાર, એના વાર્તાજી. શું એની કથા કેવી છે તને? હા. અચ્છા અચ્છા. હવે જો તમે એમ કરો, જો તમે લોકો નિયમિત જોડાઓ ને તો તમે એક ક્રમ ગોઠવી લ્યો કે ઋષિ આ કરશે, રાશેષ આ કરશે, ઋત્વિ અને અક્ષિતા આ પ્રસંગ કરશે, પછી તું કોણ આશ્રય આ પ્રસંગ કરશે. એવી રીતે એનો ક્રમ ગોઠવો એટલે બધું રિપીટ ન થાય અને બધાને બધું સમજ પડે. તો તારો નંબર તું મને મોકલી આપજે, તો ભક્તિ આ બધું ગોઠવી દેશે તમને. સમજાયું ને? ભક્તિ તું આટલું કરી લેજે. કીર્તન તું કરતો હોય તો તું પણ જોડા આમાં. તું કરીશ? નથી આવડતું, શીખી લઈશ. કીર્તન તું કઈ કરીશ? જી જેજે. ના જેજે. નહીં? અચ્છા. જેજે ભલે થોડા થોડું સમય મોટો પછી થઈ કરીશ. એમ ને? હા, કઈ જી વાંધો. જેજે. વાતો તો તારી બહુ મોટા જેવી છે. નાનો છો હજી? ના જેજે. ભલે ભલે. અચ્છા ઠીક છે. તો તારો જેમને પણ જોડાવવું હોય ને બચ્ચાઓ, એ લોકો પછી નંબર મને મોકલજો તો હું એનો ગ્રુપમાં એડ કરી દઈશ. પછી તમે ક્રમ એનો ગોઠવી લેજો. એનો ક્રમ કોણ છે? હું અમદાવાદ થી બોલું છું. કાવ્યા. હા કાવ્યા. હા હા. કોણ નિધિની છોકરી છે? હા જીજી, મારી છોકરી છે. જીજી ધન્યવાદ, પ્રણામ. હા ભલે. તો તમે લોકો જોડાવા ઈચ્છતા હો તો પછી એક ક્રમ બનાવી લો વાર્તાજીનો કે કંઈ પણ એવું, અને એની ક્રિયા સમજી લો કે શું કરવાનું છે. પ્રસંગ વાંચીને તૈયાર કરવાનો, એમાં શું મેસેજ છે એનો એ કહેવાનો, અને એમાં જે આવનારા એવા પારિભાષિક શબ્દો છે એનો પરિચય આપવાનો. હા. અને કંઈ પૂછવું હોય એમાં તો પૂછવાનું. સમજાયું ને? તો આ આપણો ક્રમ છે, એ પ્રમાણે બધું કરો. કીર્તન તને તારી માં શીખવાડી દેશે. તારો ભાઈ પણ છે દીવલો. જી જેજે. હું ટ્રાય કરીશ. તો તને હા દીવલાને કહેજે ને, તને મારી કુટીને સમજાવી દેશે બધું જ. 2 દિવસમાં બધું આવડી જશે. મમ્મી કરાવી દેશે. મમ્મી કેમ દીવલાથી બીક લાગે છે? જે દિવ્ય ઓફિસ હોય છે એ ત્યાંથી જોઈન થાય છે. અચ્છા અચ્છા.
એ એટલે ભલે હું એને જોઈન થાય, ચક્કર ઘરમાં તો આવી ભેગો કોકથી થતો જ વાત હશે કરી. ને. મને નંબર બધાના જે હોય તે આપી દેજો. ઠીક છે ને? જી 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 ભલે ચાલો અહીંયા આજે વિરામ.